વાત નવસારીની નવસારી શહેરમાં પાણી ઘૂસી ચૂક્યા છે। નવસારી શહેરમાં પડી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરમાં આવેલા રોયલ પાર્ક સોસાયટી, રામનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। પૂર્ણા નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। નવસારીમાં જોરદાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે જનજીવન ઠપ થઈ ચૂક્યું છે। અનેક વિસ્તારો નવસારી શહેરમાં જળબંબાકાર જોવા મળી રહ્યા છે। ઠેક ઠેકાણે પાણી ભરાયું છે। જનજીવન પર માઠી અસર પહોંચી છે। ખાસ કરીને રોયલ પાર્ક સોસાયટી, રામનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ટ્રાફિક પણ ખોરવાઈ ચૂક્યો છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાં હાલમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે। જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર ચારે તરફ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યાં સુધી કે સોસાયટીના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। રોયલ પાર્ક સોસાયટી, રામનગર સોસાયટી, આ તમામ સોસાયટીઓ એવી છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। તો નવસારી શહેરમાં ન માત્ર એકાદ બે સોસાયટી પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। નવસારી શહેરમાં અનેક વિસ્તારમાં જળબંબાકાર। નવસારી સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા અને આ પાણી ભરાતા દાંડીને જોડતો જે માર્ગ છે એ માર્ગ બંધ થઈ ચૂક્યો છે। લોકોને ત્યાંથી પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા દાંડીને જોડતો જે માર્ગ છે એ માર્ગ અત્યારે બંધ થઈ ચૂક્યો છે, કારણ કે અહીંયા રસ્તા પર સાર્વત્રિક પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પહેલાથી જ વરસાદ જોરદાર ખાબક્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે।